વસ્તી ગણતરીના નામે થતી છેતરપિંડીથી સાવધાન. ગુજરાત પોલીસની જાહેર જનતાને અપીલ છે. અજાણી લિંક અને એપીકે ફાઇલથી ડિજિટલ ફ્રોડનું જોખમ. સરકાર ક્યારેય ઓટીપી કે બેંક વિગતો માંગતી નથી તેવું પોલીસનું નિવેદન છે. નમસ્કાર, હું છું પ્રેરણા. આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવી ટેકનિક દ્વારા લોકોને છેતરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત થતાં હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળ્યું છે. વસ્તી ગણતરી સેન્સસના બહાને નાગરિકોને શિકાર બનાવવાનું એક મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવતી આ છેતરપિંડીથી રાજ્યના નાગરિકો સુરક્ષિત રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા એક મહત્વની એડવાઇઝરી જાહેર કરીને લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. કપટી તત્વોથી સાવધાન રહેવા અને સહેજ પણ બેદરકારી ન દાખવવા પોલીસ તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. વસ્તી ગણતરીના નામે છેતરપિંડીની નવી તરકીબો છે, જેના વિશે વાત કરીશું. વસ્તી ગણતરીની પ્રક્રિયાના ભાગરૂપે અજાણ્યા નંબરો પરથી નાગરિકોને અંગત વિગતો અપડેટ કરવા આવતા ફોન, મેસેજ કે વોટ્સએપ સાથે જ નકલી લિંક કે અજાણી એપ્લિકેશન એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા માટે થતો આગ્રહ. આ બાબતે ગુજરાત પોલીસે ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ નાગરિક આવી નકલી લિંક ઓપન કરે છે કે અજાણી એપીકે ફાઇલ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે છે તો તેનાથી તેમનો આખો ફોન હેક થઈ શકે છે. ફોન હેક થતાં જ સાયબર ગુનેગારો બેન્કિંગ વિગતો ચોરીને ગણતરીની મિનિટોમાં જ નાગરિકોનું આખું બેંક ખાતું સાફ કરી શકે છે અને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર ક્યારેય પણ વસ્તી ગણતરીના કામકાજ માટે ફોન પર કોઈ ઓટીપી કે બેંક ખાતાની વિગતો કે આધાર કાર્ડની ગુપ્ત માહિતી માંગતી નથી. તેની નાગરિકોને ખાસ નોંધ લેવા અને સજાગ રહેવા ગુજરાત પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. જાગૃત બનો, સુરક્ષિત રહો ના સૂત્ર સાથે પોલીસે તમામ નાગરિકોને આ સાયબર ફ્રોડથી બચવા અને અન્યોને પણ જાગૃત કરવા આહવાન કર્યું છે.